નમસ્કાર દર્શક મિત્રો, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। લીમખેડાના મોટી ભાંડીબાર ગામે છેલ્લા 4 મહિનાથી કોઈ પણ કંપનીનું મોબાઈલ નેટવર્ક ન હોવાના લીધે પ્રજા પરેશાન થઈ રહી છે। મોટી ભાંડીબાર ગામે છેલ્લા 4 મહિનાથી મોબાઈલ નેટવર્ક ન હોવાના કારણે પ્રજા પરેશાન। જી હા, બિલકુલ, લીમખેડાના મોટી ભાંડીબાર ગામે છેલ્લા 4 મહિનાથી કોઈ પણ કંપનીનું મોબાઈલ નેટવર્ક ન હોવાના કારણે પ્રજા પરેશાન થઈ રહી છે। જ્યારે મોટી ભાંડીબાર ગામ અંદાજિત 5000 જેટલી વસ્તી ધરાવતું ગામ છે। આ ગામની મોબાઈલ નેટવર્કને લઈને કંપનીના અધિકારીઓ કે પછી કોઈ નેતાઓને ગરીબોને પડતી મુશ્કેલીઓની કોઈ ચિંતા નથી તે સાબિત થઈ રહ્યું છે। આ મોબાઈલ નેટવર્કની કામગીરીમાં નેતાઓની પણ નબળી કામગીરી હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું। તો હાલ 2024ની લોકસભા ચૂંટણીમાં કેટલી અસર જોવા મળે છે તે તો હવે જોવાનું રહ્યું। આવી નેટવર્ક જેવી સુવિધાઓથી ગરીબ જનતા સજા ભોગવી રહી છે। આ જનતાને ઇમરજન્સી, પોલીસ કે પછી અન્ય પ્રકારનો વ્યક્તિગત ફોન કરવો હોય તો ઘરની છત પર જઈને ફોન કરવો પડતો હોય છે। તેમાં પણ વાત થાય તો ખરું, નહીં તો પોતાનું ઘર તેમજ ગામ છોડી ફોન કરવો પડતો હોય છે। આ ગામમાં મોબાઈલ ટાવરની એવી હકીકત છે કે છેલ્લા કેટલાક વર્ષોથી મોટી ભાંડીબાર ગામમાં ઇન્સ કંપનીનો ટાવર હતો, પરંતુ ઇન્સ કંપનીનો અને જમીન માલિકનો કરાર પૂર્ણ થઈ જતા ઇન્સ ટાવર કાઢી નાખવામાં આવ્યો, જ્યારે પ્રાઇવેટ કંપની દ્વારા બીજી જગ્યા ફાળવીને નવો ટાવર ઊભો કરી દેવામાં આવ્યો છે, જેને લગભગ 2 મહિના જેટલો સમય થઈ જવા પામ્યો, પરંતુ પ્રાઇવેટ કંપનીના ટાવરનું કામ હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, જેને લઈને ગ્રામજનોએ ટાવર પાસે જઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જણાવ્યું કે 5 દિવસમાં પ્રાઇવેટ કંપનીનો ટાવર ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। આથી આજરોજ મોટી ભાંડીબાર ગામમાં જણાવવાનું કે છેલ્લા 4 મહિનાથી તમામ પ્રાઇવેટ કંપનીઓના ટાવરો બંધ સ્થિતિમાં છે, જેથી ગામમાં નેટ બેન્કિંગ, આકસ્મિક સેવાઓ જેવી કે ઇમરજન્સી સેવાઓ 108 છે, પોલીસનો સંપર્ક કરવો હોય, આ તમામમાં ખૂબ સમસ્યાઓ આ ગામમાં અનુભવી રહ્યા છે। ગામના જે ઓનલાઈન ધંધા છે, કામ રોજગાર, એમાં પણ ખૂબ મોટી ઇફેક્ટો થઈ રહી છે। આ જીઓનું ટાવર છેલ્લા 1 મહિનાથી ઊભું કરેલું છે, લાઇટની પણ સુવિધા થઈ ગઈ છે, તેમ છતાં જીઓ કંપનીના કોઈપણ ઓફિશિયલ વ્યક્તિ અત્રે આવી અને આની વિઝિટ નથી કરતા અને આ ટાવર છેલ્લા 1 મહિનાથી કોઈપણ સ્થિતિમાં કામ થતું નથી, જેથી અમે અમારો વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને અમારી માંગણી છે કે દિન 5માં આ ટાવર વહેલી તકે ચાલુ થાય, નહીંતર આના પછી અમે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી હૈયાધારણા આપીએ છીએ જીઓ કંપનીને। મયંક કુમાર ઈશ્વરસિંહ લબાણા, મોટી ભાંડીબાર ગામે છેલ્લા 5 મહિનાથી મોટી ભાંડીબાર ગામમાં જીઓ કે કોઈપણ કંપનીના નેટવર્ક આવતા નથી। એના લીધે તમામ ગ્રામજનોને, વેપારી મંડળને, બધાને બહુ હાલાકી પડે છે। તેના માટે આપણે છેલ્લા 5 મહિનાથી જીઓ કંપનીમાં કમ્પ્લેનો પણ નોંધાવી છે, જેનું આજ સુધી કોઈ પણ નિરાકરણ આવતું નથી। આગામી જો 5 દિવસમાં આ ટાવર ચાલુ ના થાય તો પછી અમે તમામ ગ્રામજનો જીઓ કંપનીમાંથી પોર્ટ કરાવીને બીજી કંપનીનું નેટવર્કનો ઉપયોગ કરીશું, જે અમારા ગામજનોનો ઉગ્ર રોષ છે। મારું નામ ડૉક્ટર અંકિત ઢીંગા।